નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ આઈટીઆઈ એડમિશન વર્ષ 2024-25 સંપૂર્ણ પ્રોસેસ જાણીએ, ઓનલાઈન તારીખો વિશે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ આઈટીઆઈ એડમિશન વર્ષ 2024-25 મિત્રો, વાત કરીએ એનસીવીટી ને જીસીવીટી પેટર્નની અંદર છે આઈટીઆઈની અંદર જે લોકોએ પ્રવેશ મેળવવો છે એના માટેનું ઓનલાઈન ફોર્મ છે, રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। ઓનલાઈન પ્રવેશ ફોર્મ છે અહીંયા એમની વેબસાઇટ આપેલી છે ITIadmission.gujarat.gov.in બરાબર। એના ઉપરથી તારીખ 1/4/2024 રોજ છે શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 13/6/2024 છે, સાંજના 5 વાગ્યા સુધી તમે છે ઓનલાઈન સબમિટ કરી શકો છો। અને આ ફોર્મની જે કિંમત છે મિત્રો 50 રૂપિયા છે એ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે મિત્રો। ઓનલાઈન પદ્ધતિથી છે ફી ભરવાની રહેશે, 50 રૂપિયા છે એક ફોર્મના થશે મિત્રો। અને આની વાત કરીએ ઓનલાઈન તમારા આઈટીઆઈની અંદર એડમિશન છે, કોઈ પણ આઈટીની અંદર એડમિશન મેળવવું હોય તો ઓનલાઈન જ તમારે અરજી કરવાની છે મિત્રો। ત્યારબાદ છે આઈટીની અંદર પણ ચોઈસ ફિલિંગ કરવાનું થશે। હવે વાત કરીએ મિત્રો ઉમેદવારો છે પસંદગીના જે કહેવાય ને કે સ્થળ અને વ્યવસાય માટેની છે એ તમારા આઈટીઆઈની અંદર છે જે તમામ ટ્રેડ આવે છે મિત્રો એ ક્રમ મુજબ છે તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે। એ તમારે ઓનલાઈન એડમિશન પતી જશે ત્યારબાદ છે ચોઈસ ફિલિંગ આવશે, એમાં ચોઈસ ફિલિંગ કરવાની રહેશે કઈ આઈટીની અંદર તમારે કયા ટ્રેડની અંદર એડમિશન મેળવવું છે બરાબર। અને એક વખત રજીસ્ટ્રેશન થઈ જશે બરાબર ને એમાં કોઈ પણ જાતનો સુધારો કરવો છે તો તમારા નજીકના હેલ્પ સેન્ટર એટલે કે નજીકની આઈટીઆઈની અંદર છે તમારે જઈ તારીખ 1/4/2024 થી લઈને 13/6/2024 સુધીની અંદર સુધારો કરાવવાનો રહેશે મિત્રો। વાત કરીએ ઉમેદવારો છે ઓનલાઈન જે કહેવાય ને પ્રવેશ ફોર્મ ભરતા પહેલા છે ખાસ કરીને તમામ જે માર્ગદર્શન છે આઈટીઆઈ એડમિશનની જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો। સ્ટાઇપન્ડની માહિતી છે, ટ્યુશન ફી કેટલી ભરવાની છે, તમામ માહિતી છે તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો। અને વિશેષ તમારે વધારે માહિતીની જરૂર હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે। કેટલીક જે અગત્યની આઈટીઓ છે મિત્રો, પ્રાદેશિક કચેરીઓ છે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, એના અહીંયા નંબર પણ આપેલા છે। અને વધારે માહિતી માટે ટોલ ફ્રી નંબર આપેલા છે 000-233-5500 બરાબર। 11 થી 5 વાગ્યા દરમિયાન તમે હેલ્પલાઇન નંબરમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો। નજીકની આઈટીઆઈનો પણ સંપર્ક કરી શકો છો હેલ્પ સેન્ટર ખાતે મિત્રો। જે કહેવાય ને રાજ્ય સરકારની તમામ સરકારી ગ્રાન્ટેડ બરાબર સ્વનિર્ભર સંસ્થા ખાતે છે મિત્રો પ્રવેશ અંગે માર્ગદર્શન હેલ્પ સેન્ટર છે એ તમને તમામ માહિતી પણ ત્યાં આપશે મિત્રો। વધારે માહિતી માટે ખાસ તમે નજીકની આઈટીઆઈનો સંપર્ક કરી શકો છો। આઈટીઆઈની અંદર એડમિશન ફોર્મ છે શરૂ થઈ ગયા છે તારીખ 1/4/2024 થી લઈને 13/6/2024 સુધી છે ઓનલાઈન ફોર્મ ભરાશે। કંઈ ના માહિતીની ખબર પડે તો નીચે કોમેન્ટ પણ અવશ્ય કરશો।